ઇફકોમાં બીજી ટર્મમાં 13 મહિના પછી દેશના કૃષિ ક્ષેત્રે અને પ્રધાનમંત્રીજીએ ખેડૂતોની આવક વધારવા અને સૌનો સાથ સૌનો વિકાસ અને કૃષિ ક્ષેત્રને માધ્યમથી સમગ્ર દેશમાં ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય એના ઉપર જે જોર આપ્યું છે એની લીડ ઇફકો લેશે. ગઈ ટર્મમાં યુરિયા ઓછું વાપરવું એવું જ્યારે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું તો ઇફકોએ નેનો યુરિયાની શોધ કરી. વિદેશમાંથી જે યુરિયા મંગાવવામાં આવતું એમાં પણ ઓછી ખપત વિદેશથી આવે એમાં થાય અને નેનોનો ઉપયોગ વધુ થાય એ દિશામાં પ્રયાસો કર્યા અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરી સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પ્રચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશનું ઊંડિયામાં વિદેશ જતું અટકાવીને સબસિડી જે યુરિયામાં આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઊંડિયામાં અને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય એવી યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સામાજિક રીતે જ્યારે આફતના પ્રસંગ આવ્યો ત્યારે પણ ઇફકો ચાહે કોરોના હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, લોકોની વચ્ચે ઊભા રહીને સતત મદદ કરતું રહી છે. ખેડૂતોના ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે ઇફકો કામ કરતું રહેશે.